હાય, ગુડ મોર્નિંગ. બહુ દિવસ પછી આજે ટિફિન બનાવ્યું છે. એકચ્યુઅલી તમને બધાને ખબર હશે કે હું 2 દિવસથી મુંબઈ ગઈ હતી, એટલે ઘરમાં એટલું બધું શાક હતું નહીં. અને કાલ સવારે આવી તો આખો દિવસ ઊંઘવામાં કાઢ્યો અને થાક ઉતર્યો, કેમ કે 2 દિવસ આવવાને જવા માટે 2 દિવસ આખી રાત ટ્રેનમાં હતા. મને ટ્રેનમાં સરખી રીતે ઊંઘ ના આવે, એટલે સખત ઊંઘી છું. એટલે કાલ આખો દિવસ બસ સૂતી જ છું. એટલે મેં કીધું આજે આપણે મગ બનાવી દઈએ, અને બહુ દિવસથી એમ બી કઠોળ નહોતું ખાતું. અને ગઈકાલ રાત્રે મેં વિચાર્યું કે શું બનાવીએ, તો બંનેના મોઢામાંથી એક સાથે નીકળ્યું કે મગ ભાત ખાવા છે. અને દર વખતે મગ બનાવું તો ધ્રુવની એક જ વાત હોય કે સિસકારા નીકળી જવા જોઈએ, એટલા તીખા બનાવજો. તો આજે તમે મગ બનાવી, લીલા મરચાં લાલ મરચું બંને નાખ્યું છે. હવે ધ્રુવ ખાય એટલે ખબર પડે કે એમના સિસકારા નીકળે છે કે નહીં. અને હા, મગની રેસીપી ઓલરેડી મારા યુટ્યુબ ચેનલ પર અપલોડેડ છે. હા, તો મગ સાથે ભાત અને બાજરાનો રોટલો બનાવ્યો છે. અને ભાત આજે મને થોડા ઢીલા ખાવાની ઈચ્છા હતી એમ, તો થોડા ઢીલા બનાવ્યા છે. અને રોટલો ધ્રુવને કડક જોઈએ, એટલે આજે એકદમ ક્રિસ્પી રોટલો છે. જોડે સલાડ છે, ગોળ છે, પાપડ છે. અને હા, જો પાપડમાં કેવું થાય ખબર છે, રોજ હું જમવા બેસું ને એટલે ધ્રુવનો જ્યારે ફોન ચાલુ હોય ને કોઈક વાર મેં આવી રીતે પાપડ લઈને જમવા બેઠી હોઉં, એટલે ધ્રુવ મને કે શું જમે છે, તો હું કહું કે કંઈ નહીં, બસ જો આટલું છે ને પાપડ, આવી રીતે કહું એટલે મને કહે કે તું હારી રોજ પાપડ ખાય છે, મને કેમ પાપડ નહીં આપતી, એકલી એકલી ખાય છે. મેં કીધું અલા, પાપડ તમને આપું વાંધો નથી, પણ અત્યારે શું ચોમાસું ચાલે તો મેં કીધું હવાઈ જાય તો એટલા માટે તમને નહીં આપતી. પણ આજે તો છે ને મેં પાપડ મસ્ત શેક્યા, એકદમ થોડાક ઠંડા કર્યા, ભૂક્કું કર્યો અને પછી એમને એક એરટાઈટ ડબ્બામાં ભરીને આપી દીધા. એટલે આજે ફાઇનલી પાપડ ખાશે. એટલે આજે હું પાપડ ખાઈશ તો આજે મને ટોકવાના નથી. તમે જમવામાં શું બનાવ્યું છે એ મને કહેજો. હા, અને હા, અમે રોજ પાપડ નહીં ખાતા. હા, પણ કોઈક વાર તો એવી વસ્તુ હોય કે જ્યારે પાપડ જોઈએ. તમે શું બનાવ્યું છે ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, હેવ અ ગુડ